કાંકરિયા તળાવનો રોમાંચક અનુભવ। અમદાવાદ શહેરનું ગૌરવ સમાન કાંકરિયા તળાવ સૌ માટે મનોરંજન, જ્ઞાન અને કુદરતનો એક વિશાળ પ્રસાદ છે। અહીં પહોંચતા જ મનમાં આનંદની લહેર દોડે છે। તળાવની આજુબાજુ ચોમેર લીલોતરી અને ઠંડી ઠંડી હવાનું સ્પર્શ મનને તાજગીથી ભરપૂર કરી દે છે। અહીં આવેલું ઝૂ જંગલ સફારી બાળકો અને વયસ્કોને એક ખાસ અનુભવ કરાવે છે। દરરોજ ટીવી કે મોબાઈલમાં જ જોવામાં આવતા વિવિધ પ્રાણીઓને અહીં નજીકથી જીવંત જોવા મળે છે। સિંહ, વાઘ, હરણ, મગર જેવા અનેક જીવ જોવા મળતા હતા। કાંકરિયા તળાવની અંદર સુંદર કાચની ઇમારતો પણ જોવા મળે છે જે આપણને દુબઈની યાદ અપાવે છે। આ ઇમારતોની રાત્રિનો લાઇટિંગ તો તળાવને વધુ સુંદર બનાવી દે છે। નાની રેલગાડીમાં તળાવની સંપૂર્ણ પરિક્રમા કરવી એ સૌથી મજેદાર અનુભવ હતો। રેલગાડી ધીમે ધીમે ચાલે અને તળાવના કિનારા, વૃક્ષો અને રમકડા જેવા દૃશ્યો મનને ખુશ કરી દે। માછલીઓને લોટ ખવડાવવાની પરંપરા પણ ખૂબ રસપ્રદ હતી। પાણીમાં તરતી માછલીઓ ભેગી થઈ લોટ ખાય ત્યારે એવું લાગે કે જાણે આપણો જ કોઈ ઉત્સવ ચાલી રહ્યો હોય। આ એક પુણ્યકર્મ તરીકે પણ માનવામાં આવે છે। કાંકરિયાનો માછલી ઘર અક્વેરિયમ તો જાણે દરિયાનું નગરી છે। અહીંના રંગબેરંગી માછલીઓ, પાણીની અંદરની લાઇટિંગ અને તળિયાની રચનાઓ આપણા માટે સમુદ્રની દુનિયામાં લઈ જાય છે। હિમઘર સ્નો પાર્કમાં પ્રવેશતા જ એવું લાગ્યું કે અમે હિમાલય પર આવી પહોંચ્યા હોઈએ। ઠંડી હવા, બરફના પર્વત અને બરફની વર્ષા જાણે આપણને વાસ્તવિક બર્ફીલી દુનિયામાં લઈ જાય છે। અહીં બાળકો માટે રાઇડ્સ, ટોય ટ્રેન, બોટિંગ, જમ્પિંગ જેવી અનેક મોજમજા ભરેલી સુવિધાઓ પણ છે। મોટા લોકો માટે ફૂડ કોર્ટે સ્વાદિષ્ટ વાનગીઓ, વોકવે અને શાંત બેસવા જેવી વ્યવસ્થા પણ આકર્ષણ વધારી દે છે। રાત્રે જ્યારે તળાવની આજુબાજુ લેઝર શો અને લાઇટિંગ શરૂ થાય ત્યારે આખું કાંકરિયા રંગો અને રોશનીથી ઝગમગી ઉઠે છે, જેવું દૃશ્ય ક્યાંય જોવામાં ન આવે એવું। ઉપસંહાર: કાંકરિયા તળાવની સફર મારા માટે યાદગાર બની રહી। અહીં કુદરત, પ્રાણી જગત, આધુનિક મનોરંજન અને નવા અનુભવનો સંગમ મળ્યો। રોમાંચ, જ્ઞાન અને આનંદથી ભરેલી આ યાત્રા જીવનભર યાદ રહેશે।